કાર્યક્રમમાં મારો પ્રવેશન કરીશ. મંચ પર બિરાજમાન મહાનુભાવો, ગામડામાંથી પધારેલા ભાઈઓ અને બહેનો, કાર્યકરો, આગેવાનો, આજે આપણે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો ને આપણા વડીલ ચૈતરભાઈ વસાવા તો આપણી સાથે હાજર નથી, એમના કોઈ કારણોસર આવી નથી શક્યા. પણ મારે એટલું કહેવાનું કે નસવાડી તાલુકામાં 212 ગામ છે. 212 ગામમાંથી પ્રાથમિક શાળાના ઓરડા જોઈએ તો 70 થી 80% ગામડોમાં ઝાડના ઓથારે કે કોઈના ઘરના ઓથારે શિક્ષણ મળે છે. તો શાળાના ઓરડામાં ખામી પડી, કોઈ બોલતું નથી. શિક્ષકોની ખામી છે, એમાં કોઈ બોલતું નથી. તો એ ખામી કોની કહેવાય? આપણી કહેવાય. આજે સરપંચથી માંડીને ગ્રામ પંચાયતના સભ્યો છે, સરપંચ હોય, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એ બધાને આપણે ખૂબે મતો આપીને આપણે આપણા પ્રતિનિધિ બનાવીએ છીએ, આપણા સેવક બનાવીએ છીએ. એ ગામડોમાં આવે પ્રચાર કરવા તો કહેતા હતા તારું આ કામ કરી આપીશ, ફલાણા ગામનું કરી આપીશ, પેલા ભાઈનું કરી આપીશ, આ રસ્તો કરી આપીશ, પાણીની સુવિધા કરી આપીશ. કોઈને પુટલીમાં પટાવીને મતો પડાવી લે, કોઈને બાટલીમાં પટાવીને મતો પડાવી લે, કોઈને 200-500 આપીને મતો પડાવી લઈને જતા રહે. 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી આપણા ગામમાં પગ ના મૂકે એવા પ્રતિનિધિની આપણે જરૂર નથી. પણ માણસને ઓળખી લો કે આપણા માટે કયો માણસ કામ કરી શકે. એમનું ખાઈ દીજો, પીવો દીજો, જે કરવાનું હોય તે કરી નાખજો, પણ મત આપો એ માણસ ઓળખીને આપો. આપણો સેવક, આપણો બેલી કોણ બને એ રીતે આપણે માણસને ઓળખીને મત આપવાનો છે. ભલે પોતાનો હગો હોય કે ભાઈ હોય, કાકા બાવાનો હોય કે કોઈ બી હોય, પણ માણસ ઓળખીને આપણે મતદાન કરવાનું. કોઈ બી પક્ષનો હોય, પણ આપણે ઉમેદવાર પસંદ કરીને આપણે મત આપવાના છે. શું કરવા? કે નથી શાળાના ઠેકાણા, નથી શિક્ષક પૂરતા, કે નથી રસ્તાના ઠેકાણા. રસ્તા બને તો મોટા એસ્ટિમેનો બનાવે અને અડધા પેલી બાજુ જાય, અડધા પેલી બાજુ જાય, અડધા કોન્ટ્રાક્ટરના હાથમાં આવે અને 2 મહિના થાય એટલે રસ્તા ભંગારથી જાય. આ લોકોના ગામડામાં ટાંકી પડી છે, ટાંકીમાં ટીપું પાણી નથી આવ્યું, એ ટાંકી ખાલી પડી. કોની કાળજી છે? નેતાઓને જોવાનું છે, આપણે નથી જોવાનું. આપણે તો એમને જીતાડીને આગળ મોકલી દીધા આપણા ગામડાનો વિકાસ કરવા માટે. આપણે આદિવાસી છે, આ ધરતીના મૂળ માલિક આપણે છે. અને પેલા લોકો ફેહી ગયા અને રાસ કરવા બાઈજા. હવે તો આદિવાસીનું નામ નિશાન જ નથી. હવે આપણને વનવાસી ગણી દીધા. આદિવાસી નામ કહેતા એમને ભાઈ બીક લાગે છે. શું કરવા? કે આદિવાસીના નામે જેટલી ગ્રાન્ટો આવે ટ્રાઇબલની, એ બધો રૂપિયો એમની પાસે જ જતો રહી છે. પાછો કરોડો રૂપિયા આવે છે અને પાછળ ગુંડા આવે અને ગુંડા લોકો કરોડો રૂપિયા લૂંટી લઈને જતા રહે. આ નકલી કચેરીઓ પકડાઈ. આ બોડેલીમાં લગભગ 20 થી 23 કરોડ નો ગોટાળો થઈ ગયો. એ તો કેટલા વર્ષનો હશે? 1-2 વર્ષનો જ હશે ને. તો ભાજપની સરકાર 30 વર્ષથી છે, તો 30 વર્ષમાં કેટલું કરી નાખ્યું હોય તે કોને ખબર? દાહોદમાં 25 થી 27 કરોડનો ગોટાળો. ટ્રાઇબલ એટલે આપણે આદિવાસીના વિકાસના નામે રૂપિયા આવે, આ સુરતા લોકો લૂંટી લઈને જતા રહે. હવે કોને પકડવાના આપણે? હવે આપણે આપણા નેતાઓ
જીતાઈએ તો સારા માણસને જીતાઈએ, આપણા સૌનું કામ કરે એના માટે. આ બીપીએલ યાદી છે 2002-23 નું સર્વે કરેલું. આજે 22-23 વર્ષ થઈ ગયા અને હમણે પણ 60 વર્ષ વાળાને પેન્શન આપવાનું, 60 વર્ષ વાળાને પેન્શન. કોઈને તો બીપીએલ માં નામ બી નથી અને બિલકુલ ગરીબ માણસો છે એમને પહેલા તો 01 થી 16 સુધીના લાભો મળતા હતા, હમણે 20 કર્યા છે. એ યોજના 2008 ની અમલમાં આવી તો એમને જે ગરીબો છે નવેસરથી રીસર્વી કરવું જોઈએ કે નહીં? તો દરેક ગરીબોને લાભ મળી શકે, દરેક આદિવાસીને લાભ મળી શકે. તો એવું પણ નથી કરવાનું. 23 વર્ષ થઈ જાય ત્યાં સુધી બીપીએલ ઉપર કોઈ ધ્યાન ના દોરે. તો આ બધું આપણે કરવાનું છે કામ. એટલે મારે કહેવાનું છે, ઘણું બધું કહેવાનું છે, પણ હવે સમયના અભાવે મેં વધારે કહેતો નથી. બાકી આપણા દેશની સરકારો આપણને હવે લૂંટવાનું ચાલુ કરી દીધું છે. લૂંટવાનું. આ જંગલની જમીનો છે. યુપીની સરકારે વન અધિકાર કાયદો 2006 અમલમાં મૂક્યો અને રાજ્યમાં એના જીઆર આવી ગયા. તો અહીંયા તો આપણને જંગલની જમીન તો મળવું જોઈએ કે નહીં મળવું જોઈએ? તારે અને પછી તઈ ચૂંટણી આવે અને મિટિંગો ચાલુ કરી દે લોકોને ઠગવા. તારે એ તો હવે કોઈ કહે છે કે કોર્ટમાં કેસ ચાલે છે, કોઈ કહે છે કે કલેક્ટર સાહેબને મળવાનું છે, કોઈ કહે છે કે અમે અમારી રીતે કરી નાખવું. એમાં કશું થવાનું નથી. એ તો ખાલી વન મંત્રી ને મુખ્યમંત્રી નિર્ણય કરે તો તૈયારી મેં દરેક ભાઈઓને જમીન મળી જાય એમ છે. આવું છે. અને આ નર્મદા નિગમના વિસ્થાપિતો છે એમને પણ ઘણી મુશ્કેલીઓ છે પણ ધ્યાન નહીં દોરતા. તો એ પણ આપણે નર્મદા વિકાસ મંત્રી ને મુખ્યમંત્રી જેનો ફેસલો કરી શકે એમ છે. એ પણ નથી કરવાનું. અને એવા બધા ઘણા પ્રશ્નો છે. આ ખેડૂતો છે તો ખેડૂતો ઉપર પણ જીએસટી લાગુ કરી. તારે તો પછી આટલી બધી મોંઘવારી, આટલી બધી આપણે બધા ગરીબ છે ને, ખેતીમાં ખર્ચો કરીએ એટલું આપણા ખેતરમાં પાકતું નથી. એટલો ખર્ચો, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, નિંદામણ મોંઘું, દવા મોંઘી. તો ખેડૂત કેવી રીતે આગળ આવી શકશે? તો આપણા ખેડૂતોની જીએસટી માફ કરાવવાની છે અને આપણે બધા રૂડ પર આવવાનું છે. તૈયાર છો ને? તારે આ એક ટ્રેક્ટર, નાનું ટ્રેક્ટર લેવું હોય તો મેં સમાચારમાં સંભાળ્યું છે 1,60,000 રૂપિયા સરકાર ટેક્સ લે. તો ખેડૂત પછી હું અહીંયા કરવાનો? 1,60,000 તો સરકાર ટેક્સ લે. તારે તો પછી ખેડૂત આગળ આવે જ કેવી રીતે? તો એ ટેક્સ ની વાત નહીં કરવાની, એ બધો ટેક્સ માફ કરાવી દેવાનો આપણે. કેવું બરાબર છે ને? તારે અને આ બીપીએલ યાદી સુધારણાનો કાર્યક્રમ રાખવાનો છે અને તમે બધા અમે રસવાડી બોલાવશું તો આવશો ને? તારે બધાને મળવું જોઈએ. એ બીપીએલ સ્કોર વાળી વાત જ નહીં કરવાની, 0 થી ફૂલ વાળી, 20 વાળી, આગળની ને એ બધી વાત નહીં કરવાની. તારે ઘણા ગામડો મેં નસવાડી તાલુકામાં ફર્યો છે. તારે 4 થી 5,000 લોકોનું કામ કર્યું 2008 થી અત્યાર સુધી મેં કામ કરું જ છું. તારે પણ બીપીએલ યાદી મારી પાસે છે. ઘણા ગામોમાં તો 20 થી ઉપર જ બધાના નામ હોતે. ગરીબને કેવી રીતે લાભ મળશે? ઘણાકને 10-12 જણા, 20-25 જણા હોય કે 40-50 જણાના ઘણા ગામોમાં 0 થી 20 માં છે. બાકીના બધા 20 થી ઉપર જ છે. તારે આ વિધવા બહેનો છે. આ વિધવા બેન રોજના 100 રૂપિયા તો મળવું જોઈએ કે નહીં? તારે તો મહિને 3,000 તો મળવું જોઈએ કે નહીં? તારે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે એ બી 2008માં અમલમાં આવેલી. તે વખતે વડોદરા નર્મદા ભુવન ઓફિસ હતી, ત્યાંથી મેં કરાવી લાવતો હતો. અને ત્યાંથી પછી સાહેબને કીધું કે સાહેબ અમને દૂર પડે અને
હવે અમને જરા ટૂંકું કરી આપો એટલે ડભોઈ કરી આપ્યું પ્રાંત સાહેબમાં, અહીંથી કરાવી લાવતો હતો. પછી તાલુકા પંચાયતમાં આપ્યું, અહીંથી પાછું સેવા સદનમાં મામલાદારમાં જવાબદારી સોંપી આ કામ કરવા માટે. એટલે આવા બધા પ્રશ્નો છે ને, એટલે આપણે એનો થોડો અવાજ ઉઠાવવું પડશે અને જાગૃત થવું પડશે. કોઈના છેતરાવાનું નહીં, કોઈનાથી બીવાનું નહીં, કોઈનાથી ડરવાનું નહીં. આ રીતે આપણે કરવાનું છે. અને એટલા બધા અભણ માણસો છે આપણા તાલુકામાં, હોમેથી 80-85 કે 90 માણસો અભણ અંગૂઠા સાપસ છે. તારે નાના બાળકો પણ ભણી શકતા નથી આપણી પરિસ્થિતિના કારણે, અને એ બાળકોને કાઠિયાવાડ સૌરાષ્ટ્ર લઈને જતા રહે છે. તો પછી ભણવાના કારે તારે આવી બધી પરિસ્થિતિ આપણને નડે છે. એટલે જરા જાગૃત થાવ અને જાગૃત રહેજો અને વિચાર કરજો. જેને જે કરવાનું હોય તો સારા ઉમેદવાર પસંદ કરીને મતદાન કરજો.